પ્રોગ્રામમાં કહેતો હું છું કે બાપ અને દીકરી, ગુરુ અને શિષ્ય, ભાઈ અને બેન, માં અને દીકરો ભેળા બેહીને સમજી શકે એવા કોઈ કાર્યક્રમો હોય તો આપણા સ્ટેજના ડાયરાના એ જ કાર્યક્રમો સંતવાણી ડાયરાના રહ્યા છે. બાકી તમે ટીવી ચાલુ કરો એટલે અડધી કલાક ન થાય તો એવી કંઈક ખરાબ એડવર્ટાઈઝ આવે. કાં બેનને અવળું જોઈ જવું પડે, કાં ભાઈને અવળું જોઈ જવું પડે, કાં માને ઉઠી જવું પડે, કાં દીકરાને ઉઠી જવું પડે. વેબ સિરીઝ તમે 40 મિનિટ નો થાય ત્યાં તો ન બનવાની ઘટનાઓ એમાં દેખાડવામાં આવે છે. જાહેરાતો આવે તો જાહેરાતોમાં પણ જોયા જેવું નથી આવતું. ત્યારે હામા પવને મસાલો લઈને અમે ઊભા છીએ. તમારા જેવા બધા સાંભળવા વાળા છે, આવા વડીલો સતત વ્યસ્ત હોવા છતાં હાજરી આપે અને આવી રીતે હામાં બેહી જાય એટલે અમારો પોરસ વધી જાય. એટલે આ બધાય સારી વાતો સાંભળવા આવ્યા છે. શ્રાવણ મહિનો પવિત્ર માસ સનાતનમાં, એમાં શિવ શિવ આમ શિવ શિવ કરીએ એટલે પ્રભુ બાપાની તરત યાદી થાય જ્યાં જોઈ ત્યાં. અને આ તો ઓખાની ધરતી છે. તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ, ગન મદ જરા કંદ નાખે મરોડ. અહીંયા વિલા મોઢા કરીને બેહી રહેવા વાળી પ્રજા હોઈ શકે નહીં કોઈ દિવસ. એક કોણીની મચરક મારીને હાથીના કુંભાસ્થળ ભાંગી નાખે અને લોઢાની હાંકળું ને તણખલાની જેમ તોડી નાખે એવા સુરવીરોને ઓખાની ધરતીએ જન્મ આપ્યો છે આ દેશની ધરતીમાં. ભલા માણસ, એવી પરંપરા છે આ. ઈ દ્વારકા વાળો અહીંયા ગોકુળ તજી, મથુરા તજી, સાગર કિનારે જઈ વૈશ્યા. હો વરહ સુધી અહીંયા ભગવાન દ્વારકાધીશ ભલે જન્મા ગોકુળમાં હોય, પણ મથુરામાં જન્મા હોય, ગોકુળમાં બચપણ ગયું હોય, પણ એને પાસ આ ધરતી ક્યારે કરીએ છે. એ તો બહુ મોટા વૈજ્ઞાનિક હતા ભગવાન દ્વારકાધીશ. કૃષ્ણ તો કૃષ્ણ છે દાદા, અને કૃષ્ણ ભગવાન એવો લાઈવ દેવ છે. પ્રેક્ટિકલી સમજાયું મને તમને. ગીતા ગાય અને યુદ્ધના મેદાનમાં ગીતા સમજાવી, અને ચારે બાજુ હબાકા પપ્પુ બાપા વાગતા હોય ને ત્યારે જ્ઞાન સમજાય. હાવ સુખી મોજ કરતા હોય તે જ્ઞાન બહુ ઉતરતું નથી. પણ બહબહાટી જ્યારે ચારે બાજુથી ઘમાકા બોલવા માંડે ને, દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પછી યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. એમ ચારે બાજુથી ઘમાકા વાગે તઈ બરાબર જ્ઞાન સમજાય. ખબર હતી ભગવાનને, અને ત્યારે પ્રેક્ટિકલી એને સમજાયું. અને આવો આપણો દેવ કે 18 દિવસના યુદ્ધના મેદાનમાં હું હથિયાર નહીં ઉપાડું એવી પ્રતિજ્ઞા લઈને એટલે આવ્યો તો પ્રેક્ટિકલી આપણે તૈયાર થઈ. અર્જુનને સંબોધીને આપણે બધાને કીધું છે જગતને એને કે બધુંય તારી હારે જ છું, પણ કરવાનું બધુંય તારે. નકર તેથી કૃપા કરી દીધી હતો હું, ઈ તો સુદર્શન ચક્ર ફેરવે બધું પૂરું. પણ એને ખબર હતી અત્યારે હું કરી નાખું, પછી ઘડીએ ઘડીએ મારે આવ્યા કરવું. આ આધાર આ તો એની બળે સનાતનીઓ તૈયાર થવા જોઈએ કે હું તારી હારે જ છું, પણ કરવાનું બધું તારે. હે અર્જુન, જ્યારે મસવેદ કરવાનો હતો ત્યારે આવી રીતે ત્રાજવામાં પગ મૂકજે, આવી રીતે ઉભો રહેજે, આવી રીતે પાણીમાં જોજે, આમ માછલીની આંખ જોજે, ઉપર તીર મારવાનું, આમ નિશાન લેજે, આમ કરજે, તેમ કરજે. દેશી ભાષામાં કેવું હોય, દેશી ભાષામાં કેવું હોય તો પાથીએ તેલ પાડે ને આપણે ગામડામાં, એવી રીતે અર્જુનને સમજાયું. અને છેલ્લે અર્જુને કીધું, હે ભગવાન, આ બધુંય મારે કરવાનું હોય તો તમે શું કરવાના? એમ બધું મારે જ કરવાનું? પગ મારે રાખવાના ત્રાજવામાં, તીર મારે મારવાનું, આંખ માછલીની મારે જોવાની, વીંધવાનું મારે, આ મારે, તો તમે તમારું શું કામ? કે અર્જુન, તારાથી નહીં થાય એ હું કરીશ. કે મારાથી નહીં થાય, હું અર્જુન છું, મારાથી નહીં થાય એવું શું છે કે જે તમે કરવાના? ત્યારે ભગવાને કીધું, પ્રભુ બાપા, કે પાણીને સ્થિર હું કરી દઈશ, ઈ તારી તાકાત નથી, તો જ તને માછલીની આંખ બરાબર દેખાય. ભલા માણસ, નકર કોઈ દી નો દેખાય. જે આપણે જ કરવાનું છે બધું, પણ જે આપણાથી ન થાય, કુટુંબ હોય, પરિવાર હોય, હપ હોય, પ્રેમ ભાવનાથી રહેવું બધા આપણને ચાહે. ઈ જે સ્થિરતા લઈ આવી ને, ઈ નકર ઉમળકા આવી જાય. બાપાએ બહુ સરસ કીધું, 40 વર્ષથી બાપા આમનામ છે એમએલએ, એની સ્થિરતા. એનો વિડીયો મેં જોયો તો કે મંત્રી નથી બનવું, હું અહીંયા બરોબર છે. અને એક અમારા કાર્યક્રમમાં બાપા બોલ્યા હતા, વાઘેરો તો કેતા આવ્યા છે, પણ હજી સુધી અમને કીધું કે અમારો રાજા તો રણછોડ હોય, અમે રાજા ન હોઈ શકી. ભલા માણસે પહેલેથી જ કેતા આવ્યા છે, અને આજ સુધી નિભાવી રાખ્યું છે. ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરોસો રાણ. એમાં બેઠેલા બધાને કહી દઉં, હું સનાતન હિન્દુ કરું એટલે કોઈ બીજાને નીચા દેખાડવાની આપણી પરંપરા છે જ નહીં. સનાતન પરંપરાએ બધાને સમાન જોયા છે, એટલે બધા ઉપર ઉફાણે આવીને ઉપરાઈ જાય છે. આપણે કોઈને ખરાબ કહી નથી શકતા, નીચા નથી કહી શકતા, કારણ કે બીજાના ધર્મને નીચો કહે, નીચું દેખાડે, એનાથી મોટો નીચના પેટનો કોઈ હોઈ શકે નહીં. એટલે અહીંયા મારે ધરાર કેવું પડે છે. હા, બહુ સારે બાજુથી કોમિટી મિશનરીઓ તૈયાર થઈ રહી છે. જેમ સાહેબે હમણાં કીધું કે મોદી સાહેબ છે તા બધું આમ ઘણાને એમ લાગે અમે બોલી કે તમે પાર્ટીને હવે જે સારું છે એ ગમે છે તો ગમે છે સાહેબ,
મોદી સાહેબ વયા આવતા હોય તો હાવ જ વયો આવતો એવું લાગે સાહેબ. એને એકવાર આપણે એમ થઈ જાય કે ના શાબાશ. અને 500 વર્ષ પછી મહાકાળીના મંદિર ઉપર પાવાગઢમાં જો સનાતનની ધજા ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે લીએ એક તાલી બનતી હે યાર. આ કઈ નાની વસ્તુ છે સાહેબ? હા, કેટલાય મથે છે. હા, પણ હવે સારું કરે છે, દેશના સન્માન મળવા માંડ્યું આખા વિશ્વની માલિકો, અને તોય ઘણાને પીડા થાય છે. તો ભલે થાય, હવે એનું તો શું કરવું. તમે બળદ વેચાતા લ્યો ને બાપા, બળદના જ રૂપિયા દેવા પડે. બગાવું મફત આવે ફેળી, એનો સટકા ભરવા સિવાય બીજું કામ જ ન હોય. અને પહેલો વરસાદ ધરતી માથે પડે, 1 દી 2 દી 5 દી 10 દી 10 દી થાય એટલે આવો પધારો પધારો મહેમાનો બધા આવી રહ્યા છે. ધીરે ધીરે બારે ગોઠવાઈ ગયું છે, ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે. આ બધા જેમ જ્યાં જગ્યા મળે ત્યાં બધા ગોઠવાતા રહેજો. આપણે આનંદ જ કરવો છે, જે આપણને સમય મળ્યો છે એમાં. એટલે પેલો વરસાદ ધરતી માથે પડે ને 5 7 8 દી 10 દી થાય એટલે ઝીણી ઝીણી વનસ્પતિને કૂપળા ફૂટે, બધાને ફૂટે, નવા પાન આવે. ધ્રોકડી થી વડલા સુધી જેટલી વનસ્પતિ છે બધાને નવા પાન આવે, પણ અમુકને ન આવે બાપા. કોને? કેળડાને. કેળડા નવા પાન આવે જ નહીં ગમે એટલો વરસે તો. આમાં વરસાદનો કાંઈ વાંક ખરો? અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. આપણે આપણું કામ કરતું રહેવું, એ એનું કામ કરે, એને એનું કરવા દેવું, આપણે આપણું. બાપા તો સરસ. વારું કરજે મારી સમરો તુને સદા. આ જગતમાં જાળ ધરી મારે આહિરો તારો ઝેંગા. અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના રાખજે હોમલના. હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિધાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા. ગોપીપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ. તો ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કધો ડરો ચરણ તો દેખી અસુર ભાગ્યો નવદો. આદિ શક્તિ આપણે રૂપવા હિય રમંતા ખાળ રગત ખળહળે ઢળે ધિંગોળ ધરંતા. હિંગોળ રાય 8-10 હાથી અન ભ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણગી સર કહે ઉદો ઉદો આશાપુરી માં ઉદો ઉદો આશાપુરી. તોય પ્રૌઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્ય માંગે શિયાની ગટારે આપણી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી. આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરજતી જલ નિધિ જ્ઞાન ચરણી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તન ધન ગોધન સૌરાષ્ટ્ર ધરણી. રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના અને પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુકતી વીજળી એવી ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ભૌમની વંદુ તનિયાવડી ધન હો ધન. ગુજરાત ધરણી સૌરાષ્ટ્ર ધરણી ને એવી જ ઓખાની ધીંગી ધરતી. અને એમાં અહીં એક બાજુ રત્નાગર સાગર વિષ્ણુનો હાહારો લક્ષ્મીનો તાત ચંદ્રનો બાપ જ્યાં ઘૂઘવાટા કરે છે અને દ્વારકાધીશ જ્યાં બેઠા છે.
દ્વારકા વાળો એમ હૈયામાં બોલીને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો એ કાળિયો ઠાકર ન કહેવાય, ભલા માણસ આપણો દેવ ન કહેવાય. હજી પણ હકારા દે છે, જાગતો બેઠો છે. અને જેણે જેણે જ્યારે જ્યારે યાદ કર્યા છે ત્યારે એને એ હારવાર ઊભો છે, અર્જુનને સંબોધી અને મને તમને કીધું છે કે તું 10 ડગલા ભર તો હું 50 ડગલા ભરવા માટે તૈયાર છું, પણ એકવાર મને અવાજ કરી લે. એ હાથે માઠેમ આપણો સનાતન પરંપરાનો ઉજળો પર્વ, અને એમાંય ગોકાળ આઠેમાં આવે આખું બ્રહ્માંડ જાણે તાલથી જીલી રહ્યો કે અમારો અખિલ બ્રહ્માંડનો માલિક અંતરિક્ષમાંથી જામ ધીરે 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 જાણે ઉતરી રહ્યો છે. એનો આજ કરીને ખાસ કરીને આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા સંચાલિત આજનો આ કાર્યક્રમ, એમાં પધારેલા આદરણીય વડીલ મુરબી અને સનાતન માટે પડકારો કરીને કાયમ મૂછને તાવ દઈને ઊભે એવા પબુ બાપા MLA સાહેબ અહીં પધાર્યા છે, અને જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી. આપણે તો શું ખુમારી ગમે, આપણને મરદ માણસ ગમે, આવો ગબી જેવા મોઢા કરીને બેઠા તો આપણને એમ થાય કે અહીંયા જવું જ નથી આપણે, એની પાસે બેઠેથી મળે શું બાપા. પબુ બાપા છે, વહીવટી તંત્રના મિત્રો, જિલ્લા પંચાયતના બધા મિત્રો અને સરકારી બધા અધિકારીઓ, રમતગમત વિભાગના બધાય, મને બધાના નામની ખબર ન હોય, પણ આ બધા આગળ જે બેઠા છો આ બધાયનું ખૂબ ખૂબ સ્વાગત કરી. પધારેલા બધા જ મહેમાનો ડાયરામાં આમ છે અમારો ડાયરો જો આમ પાઘડિયું આમ સાંભળે છે બેઠા બેઠા નિરાતે, બધાયનું સ્વાગત કરી છે. ભાવેશભાઈ આહિર સરસ મજાની વંદના કરી, ખૂબ મહેનત કરી અને રૂડા ગીતો આપણને દુહા સંત સફાખરા સંભળાવ્યા. દીકરીઓએ સરસ મજાનો રાસ રજૂ કર્યો. આ આપણી ભારતીય પરંપરા છે, આપણો દેશ જ ઉત્સવોનો દેશ છે. આવી પરંપરા દુનિયામાં ક્યાંય નથી. અને બીજી વાત, આજે આપણને થોડું ઘણું એવું લાગે, કરવા વાળા કરતા હોય છે, જેમ બાપાએ હમણાં કીધું એમ કે આમ છે ને તેમ છે ને બધું, પણ હુરજ હોય છે. હા, બાકી તો વાતું કરવા વાળા જ કરે. ઘુવડ કોઈ દી બાપા માને જ નહીં હુરજ ઉગે છે, તેમાં હુરજનો થોડો કાંઈ ફેર પડે, એ તો જણા 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 કરતો ઉગે. ઈ સનાતન પરંપરાને કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યું છું. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને, તેથી મારા ભારતમાં સનાતન સાધુડાઓની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારત વર્ષની ધરતી છે, ભલા માણસ, એ આપણી પરંપરા ઉજળી છે. અને એ પરંપરાની વાતો કરવા માટે આવ્યો છું. મને દિવ્યાબેન ઠક્કર આવી નથી શીખ્યા, પણ એમણે મને જ્યારે તારીખ લખાવી, બેન ખૂબ આ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કામ કરે છે, જેમના થ્રુ હું આવ્યો છે. દિવ્યાબેનને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. હા, ઉજ્જવલભાઈ તો આવ્યા છે પણ બેન નથી આવ્યા. પણ આ બધાય આજની રઢિયાળી રાતનો આ જે કાર્યક્રમ, એ સંસ્કૃતિ જબર કાર્યક્રમ છે. આપ સરસ મજાનું જ્યાં બેસશો ત્યાં સાંભળો શકો એવા શ્રીરામ સાઉન્ડ ભાટિયા અમારે મામાના સાઉન્ડ છે, અમારી સંગીત ટીમ છે. અત્યારે હું કાયમ